સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવવા પાછળ ભાજપને નડ્યું કોંગ્રેસીકરણ। કોંગ્રેસના ગોવાભાઈ દેસાઈથી માંડી મહેશભાઈ પટેલને આવકારવાના ચક્કરમાં ભાજપે ગુમાવ્યા પાયાના કાર્યકરો। કોલેરાગ્રસ્ત પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારી આવી સામે। ઢાંકણ વગરની રાણીબાગની પાણીની ટાંકી બની બીમારીનું કેન્દ્ર। પાથાવાડામાં શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। ગ્રાન્ટેડ શાળામાં ₹370 ફી હોવા છતાં ₹20,000 માંગતા ઝડપાઈ ગયા। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના નવીન પંચાયત ઘરોનું બાંધકામ ચડ્યું ટલ્લે। ગ્રાન્ટ લાવવામાં રસ ન દાખવતા 2 વર્ષથી કામ અધૂરા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ઐતિહાસિક પરિણામ રહ્યું છે। કોંગ્રેસની તરફેણમાં આવેલું આ પરિણામ બનાસકાંઠા જ નહીં પરંતુ ગુજરાત ભાજપ માટે કલંકરૂપ સાબિત થયું છે, કારણ કે છેલ્લી 2 ટર્મથી ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતતી આવી હતી અને આ વખતે 1 બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, અને તે પણ બનાસકાંઠા લોકસભા બેઠક। ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવવા પાછળના કયા કારણો જવાબદાર છે તેના પર અમારા દ્વારા રોજે રોજ વિશેષ કારણો રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ભાજપની હાર પાછળનું એક તથ્ય એ દર્શાવવા જઈ રહ્યા છીએ કે જેને ભાજપના પાયાના કાર્યકરોમાં નિરાશા ભરી દીધી। તો આવો જાણીએ તે કારણ કયું છે। ભાજપનો ગઢ એટલે ગુજરાત। ભાજપનો જન્મ જ ગુજરાતમાં થયો છે તેવું કહીએ તો પણ તે અતિશયોક્તિ ના કહેવાય, કારણ કે લોકસભાની પહેલી સીટ ભાજપ ગુજરાતમાંથી જીત્યું હતું। વર્ષ 1984ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ્યારે 2 બેઠક પર જીત મળી હતી, તેમાં 1 બેઠક ગુજરાતની મહેસાણા બેઠક પરથી A.K. પટેલ હતા। એટલે ગુજરાત એ ભાજપનો ગઢ છે તે વાતમાં કોઈ શક નથી। પરંતુ ગુજરાતના આ ગઢમાં આ લોકસભા ચૂંટણીમાં ગાબડું બનાસકાંઠા જિલ્લાએ પાડ્યું છે, અને તેનું કારણ બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું થઈ રહેલું કોંગ્રેસીકરણ છે। છેલ્લા 1.5 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાજપમાં કોંગ્રેસનો જે ભરતી મેળો ચાલી રહ્યો છે તે ભરતી મેળો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ઘાતક સાબિત થયો છે। છેલ્લા 1.5 વર્ષથી ગોવાભાઈ દેસાઈ, ડી.ડી. રાજપૂત, મહેશ પટેલ, બહાદુરસિંહ વાઘેલા અને જોતાભાઈ પટેલ જેવા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવીને ઊંચું સ્થાન આપ્યું, અને તેની સીધી અસર ભાજપમાં વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા માટે કામ કરી રહેલા પાયાના કાર્યકરો પર જોવા મળી। પાર્ટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભાજપના કાર્યકરોમાં નિરાશા જોવા મળી, અને આ નિરાશાએ કાર્યકરોને નિષ્ક્રિય કરી દીધા, અને તેનું પરિણામ ભાજપની ચૂંટણીના પરિણામ પર જોવા મળ્યું। સૌથી પહેલાં વાત કરીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈ વિશે। ગોવાભાઈ દેસાઈને ભાજપ દ્વારા મોટા ઉપાડે C.R. પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ અપાવ્યો। વર્ષ 2007માં ડીસા, 2012માં દિયોદર અને 2017માં ફરી ડીસા બેઠક પરથી હારી ચૂકેલા ગોવાભાઈ આ વખતે ડીસા માર્કેટયાર્ડની યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસની પેનલ બનાવીને ચૂંટણી લડ્યા હતા, અને તેમની પેનલમાં તેમના સિવાયના તમામ લોકો હારી ગયા હતા। છતાં ભાજપ દ્વારા ગોવાભાઈ દેસાઈને ભાજપમાં લાવીને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા, અને તેની આડઅસર એવી જોવા મળી કે ખેડૂત પેનલના ભાજપ સમર્પિત ચૂંટાયેલા તમામ ડિરેક્ટરો ભાજપથી અળગા થઈ ગયા।
ભાજપ ગોવાભાઈ દેસાઈમાં એવું તો શું જોઈ ગઈ હતી કે તેમણે કોંગ્રેસમાંથી આવતાની સાથે જ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા અને ચૂંટણીમાં પણ વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી. અને ગોવાભાઈ દેસાઈ ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં હતા, તેમ છતાં રબારી સમાજના 60% કરતાં પણ વધારે મત ભાજપની તરફેણમાં થયા હતા. અને આ વખતે ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા હોવા છતાં રબારી સમાજમાંથી માત્ર 10% જેટલું મતદાન ભાજપ તરફી થયું છે. ત્યારે ગોવાભાઈ દેસાઈ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા કે નુકસાનકારક? આ ઉપરાંત ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા હોવા છતાં ખુદ રબારી સમાજમાં ગોવાભાઈનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો હતો અને તેના વિરોધમાં પત્રિકાઓ પણ વાયરલ થઈ હતી. ત્યારે ગોવાભાઈ દેસાઈએ તેમની જ સમાજમાં શું છબી છે તે પણ જોવા મળ્યું. અને ગોવાભાઈને જે રીતે ભાજપમાં લાવવામાં આવ્યા તેનાથી ભાજપના જૂના કાર્યકરોને સાઇડ આઉટ કરવામાં આવ્યા. તેનાથી જૂના કાર્યકરોમાં એક પ્રકારની નિરાશા જોવા મળી અને આ નિરાશાને પગલે ભાજપના આ જૂના કાર્યકરો ભાજપનો પ્રચાર કરવાથી દૂર રહ્યા. એક તરફ જૂના કાર્યકરોને નજરઅંદાજ કરવામાં આવ્યા તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ દેસાઈ જેવા નેતાઓ સ્ટેજ પર ખુરશીઓમાં જોવા મળ્યા અને આ ભૂલનું પરિણામ ભાજપને આ બેઠક ગુમાવીને ચૂકવવું પડ્યું છે. આવી જ વાત પાલનપુરમાં છે. પાલનપુરમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલને ભાજપમાં લાવવાનો જે પ્રયોગ કરવામાં આવ્યો તો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે. મહેશભાઈના આવ્યા બાદ પણ પાલનપુર બેઠક પર ભાજપ નબળી પુરવાર થઈ. કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્ય ભાજપમાં આવ્યા હોય ત્યારે ભાજપની લીડ વધવી જોઈએ, તેના બદલે કોંગ્રેસને લીડ મળી છે. ભાજપને જે અપેક્ષા હતી કે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલના આવવાથી પાટીદાર સમાજ કે જેઓ પાલનપુર વિધાનસભામાં સારું પ્રભુત્વ ધરાવે છે જે ભાજપ સાથે જોડાશે, પરંતુ તેની જગ્યાએ પાટીદાર સમાજમાં ઊભી થયેલી ભાજપ વિરોધી વાતોને મહેશભાઈ પટેલ ખાળી શક્યા નહીં અને તેનો યોગ્ય ખુલાસો કરવામાં પણ નિષ્ફળ રહ્યા. એટલે અનિકેત ઠાકરને મહેશભાઈ સામે મળેલી 27,000 કરતાં વધારેની લીડને બદલે 30,000 મત ઓછા મળ્યા. ત્યારે મહેશભાઈ પટેલ ભાજપ માટે કેટલા ફાયદાકારક સાબિત થયા. આવી જ રીતે વાત કરીએ થરાદની તો થરાદમાંથી પણ ભાજપે ડીડી રાજપૂતને ભાજપમાં લીધા હતા, પરંતુ ડીડી રાજપૂત ભાજપને કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવી શક્યા નહીં અને રાજપૂત સમાજે રૂપાલાના નિવેદનને પગલે સંપૂર્ણ મતદાન કોંગ્રેસની તરફેણમાં કર્યું. આમ ડીડી રાજપૂત ભાજપમાં આવ્યા તેનાથી ઉલટાની ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી લીડમાં ઘટાડો થયો છે. આમ ભાજપ માટે આ ચૂંટણીમાં કોંગ્રેસના જે નેતાઓએ ભાજપમાં લાવવામાં આવ્યા તેનો ફાયદો થવાને બદલે નુકસાન જોવા મળ્યું છે. આ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા ભાજપના વર્ષોથી જે પાયાના કાર્યકર્તાઓ હતા તેમની સાથે અન્યાય થયો અને આ અન્યાયને લીધે વર્ષોથી તનતોડ મહેનત કરીને ભાજપની વિચારધારા લોકોને સમજાવતા હતા તે કાર્યકરો નિરાશ થઈ ગયા. તો બીજી તરફ આ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માત્ર ખુરશીની શોભા વધારતા જોવા મળ્યા અને દર ચૂંટણીમાં ભાજપના પાયાના કાર્યકરો કે જે જમીન પર દેખાવા મળતા હતા તે જોવા મળ્યા નહીં અને તેના લીધે મતદારોના સીધા સંપર્કમાં ભાજપ ન રહેતા આ બેઠક ગુમાવી પડી છે. ત્યારે બેશક કહી શકાય કે ભાજપનું થયેલું કોંગ્રેસીકરણ ભાજપ માટે જ ઘાતક સાબિત થયું છે. પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલા સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકોનું સોનું મેળવીને તેના ઉપર વ્યાજ આપવા માટેની એક ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઈ રહ્યો છે. અંબાજી મંદિરમાં 1960થી વિવિધ માઈ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના વિવિધ ઘરેણા જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકારની આ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં મૂકવા રાજ્ય સરકાર પાસેથી સિદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં 171 કિલો સોનું ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં મૂકીને હાલ કુલ 175 કિલો સોનું અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનું આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે. જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજીને ચડાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંકમાં જમા કરાવે છે અને આ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલા સોનામાંથી મળતા વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનું પણ અકબંધ રહે છે. જ્યારે ભક્તો દ્વારા માતાજીને ચાંદીના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચડાવતા હોય છે તે અત્યાર સુધીમાં 5,500થી 6,000 કિલો જે હમણાંના ભાવ અનુસાર 50 કરોડની કિંમતથી વધુ ચાંદી એકત્રિત થઈ છે તેને હજી આ મોનિટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલ નથી, પણ આગામી સમયમાં આ તમામ ચાંદીની વેલ્યુએશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે જે અંદાજે 15 દિવસમાં પૂર્ણ કરાશે તેમ અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું. માઈ ભક્તો દ્વારા અંબે માના ચરણોમાં
જે ભેટ સ્વરૂપે સોનું દાગીના સ્વરૂપે અથવા તો એ સ્વરૂપે અલગ સ્વરૂપે દાગીના સ્વરૂપે ચડાવવામાં આવે છે કે લકડી સ્વરૂપે આપવામાં આવે છે ભેટ, એ સોનું દર વર્ષે આપણે એનું ઓડિટ કરાવી, વેલ્યુએશન કરાવી અને બાદમાં એની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ આપણે એને રાષ્ટ્રીયકૃત બેંકમાં એનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં આપણે એને મૂકીએ છીએ. આ પરંપરા છે આપણે ત્યાં. હમણાં 22-23માં આવેલું 4.5 કિલો જે સોનું છે એની વેલ્યુએશનને બધું પ્રક્રિયા પતાવી અને આપણે લાસ્ટ વીકમાં તો 2-3 દિવસ પહેલાં આપણે એને રાષ્ટ્રીયકૃત બેંકમાં બેંક ઓફ બરોડામાં આપણે એને GMS ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં આપણે એને મૂકેલ છે. એના કારણે આપણે એના જે સ્કીમ છે એમાં એ જે સોનું મૂકીને આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય છે મંદિર ટ્રસ્ટને, જે મંદિરના વિકાસ કાર્યમાં ઉપયોગી થાય છે અને આપણું સોનું અકબંધ રહે છે અને સોનાનો જે ભાવ તફાવત હોય ભવિષ્યમાં એ પણ આપણને પાકતી મુદતે મળતો હોય છે. તો આ રીતે બેવડો લાભ થતો હોય છે. એટલે આપણે આ માનનીય કલેક્ટર સાહેબની સંમતિ લઈ, ટ્રસ્ટની સંમતિ લઈ, ચેરમેન સાહેબની સંમતિ લઈ અને આ રીતે આપણે કરીએ છીએ. મંદિર ટ્રસ્ટમાં આપણે કુલ આ પહેલાં આપણે 171 કિલો જેટલું ગોલ્ડ આપણે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકેલું છે અને આ બીજું 4 કિલો એટલે 175 કિલો આસપાસ સોનું આપણું અત્યારે બેંકમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં આ સ્કીમમાં પડેલું છે. એનું વ્યાજ આપણને દર વર્ષે મળે છે અને જેમ સમય થાય આપણે રિન્યૂ કરીએ છીએ. ચાંદીમાં સિલ્વરમાં આપણી પાસે લગભગ આપણે સિલ્વરનું જે મોનેટાઇઝેશન કરાવ્યું નથી પણ લગભગ 5500 થી 6000 કિલો ચાંદી આપણી પાસે અત્યારે છે અને એના રેકોર્ડ ઉપર અને ભૌતિક જથ્થો ટૂંક સમયમાં આપણે એનું વેલ્યુએશન કરાવી અને આપણે એનું આગળનું કામ આપણે કરવાના છીએ અને એ કામ લગભગ 15 દિવસમાં આપણે પૂર્ણ કરીશું. બનાસકાંઠા જિલ્લાના લાખણીના સ્વર્ગસ્થ ધુરસીજી ધનસીજી વાઘેલાના સ્મરણાર્થે તેમના નાના ભાઈ બાદરસિંહ વાઘેલા અને મગજી વાઘેલાએ પોતાની જમીનમાંથી 1.25 એકર જમીન અંદાજિત રૂપિયા 1 કરોડની કિંમતની જમીન કન્યા કેળવણી માટે રાજપૂત સમાજની દીકરીઓને રહેવા કન્યા છાત્રાલય નિર્માણ કરવા દાન કરવાની જાહેરાત કરી છે. જેમાં લાખણી ખાતે આગામી સમયમાં રાજપૂત દરબાર સમાજની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ઉત્તમ સુવિધાસભર એક સ્થળે રહી અભ્યાસ કરી શકે તે માટે કન્યા છાત્રાલય નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંગે લાખણી ખાતે સમાજના અગ્રણીઓની બેઠક મળી, જેમાં રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ લક્ષ્મણસિંહ દિયોદર, માનસિંહ દિયોદર, ગજેન્દ્રસિંહ રાણાવાવ, અર્જુનસિંહ થરાદ તેમજ સમગ્ર બનાસકાંઠા રાજપૂત જાગીરદાર સમાજના અગ્રણીઓએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણે લાખણી મુકામે વાઘેલા ધૂળસિંહજી ધનસિંહજી ગુજરી ગયા તે નિમિત્તે આજ એમનું 12મું હતું અને એમના નાના ભાઈ છે બાદરસિંહજી ધનસિંહજી, એમણે એમના મોટા ભાઈ ધૂળસિંહજીના આજે એમનું જે મૃત્યુ થયું છે તે નિમિત્તે લાખણી મુકામે 2.5 એકર જમીન કન્યા કેળવણી માટે દાન કરવામાં આવી છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કન્યા કેળવણીની આ વિસ્તારમાં જરૂર છે તો આ જમીનના અંદર જલ્દી કન્યા કેળવણી માટે ટ્રસ્ટ બને, એમાં આપણે કન્યાઓ જે છે એનું પ્રતિનિધિત્વ કરે અને તાકીદે આ વિસ્તારની કન્યાઓને હોસ્ટેલની સુવિધા મળે. બીજી વાત એ હતી કે આ વિસ્તારમાં નર્મદા કેનાલ દ્વારા સુજલામ સુફલામ નહેર 12 માસ ચાલુ રહે એવી લોકોની લાગણી છે અને હું પણ એના સાથે સંમત છું. અને તળાવો તમે વરસાદ આડો 15-20 દાડા રહે એટલે તમે તળાવો ખોદાવો, 15-20 દાડામાં શું તળાવો ખોદાય? એના કરતા તમે 4-5 ગામ વચ્ચે એક એવો તળાવ લો કે જે એના ઉપર 1 કરોડ 2 કરોડ રૂપિયા ખર્ચ તળાવ એવો ભરાય કે આજુબાજુના 5 ગામોમાં પાણી મળે. તમે ખાબોચિયા કરીને તળાવો ઊભા કરો એનો કોઈ અર્થ નથી. એટલે સુજલામ સુફલામ ની કેનાલ દ્વારા એમાં પાણી નાખો, વચ્ચે આપણે જે મેઇન કેનાલ છે એના દ્વારા તળાવો ભરો, સુજલામ સુફલામ કેનાલ 12 માસ ચાલુ છે. એના માટે આ વિસ્તારના પદાધિકારીઓએ સરકારના અંદર આપણે રજૂઆત કરવી જોઈએ. આ લોકલાગની માંગણી છે. અને આ જે સોઈગામ ને એ બાજુ વિસ્તારમાં જે આપણે કેનાલના પાણી જાય છે તો જમીનો ખારી થતી જાય છે. આપણે કઠોળ 100% આપણે કઠોળની ખેતી આપણે નિષ્ફળ ગઈ છે. એટલે ત્યાં પણ સરકારે કોઈ વિચારવું જોઈએ કે ભાઈ આ ખારો પાટ કેમ થતો જાય છે. એના માટે પણ સરકારે વિચારવું જોઈએ. આ વિસ્તારમાં પાણી વધુ મળે
તો આ વિસ્તારના પણ પાણીના તળ ઊંડા જાય અને જે જઈ રહ્યા છે એ પણ જળવાઈ રહે. સાથે સાથે પર્યાવરણને બચાવવું હોય અને ભવિષ્યમાં આ ગરમી 50 ડિગ્રી 55 ડિગ્રી ના લઈ જવી હોય તો ફરજિયાત ગ્રામ પંચાયતો દ્વારા ફરજિયાત ગામડે ગામડે વન ઉભા કરવા પડશે અને એમાં લીમડો વધારે વાવવો પડશે. તો જ આપણે આ પર્યાવરણ દ્વારા આ ઓક્સિજનને અને આ આપણે ગરમીને બચાવી શકશો. નકા 5 વર્ષ પછી પાણી પણ નહીં હોય અને ગરમી પણ 50 થી 55 જતી રહેશે. લોકો જીવી નહીં શકશે, લોકોના હાર્ટ એટેકથી મોત થશે. સરકારે ગંભીરતાપૂર્વક પાણી અને પર્યાવરણ માટે ધ્યાન આપવું જોઈએ એવી મારી લાગણી ને માંગણી છે. આ વિસ્તારના માજી તાલુકા પંચાયતના પ્રમુખ અને માજી ધારાસભ્ય તરીકે હું આ વિસ્તારના નેતાઓને ભલે ગમે તે પક્ષના હોય, ફોરગેટ અબાઉટ પાર્ટી એન્ડ પક્ષ, આ વિસ્તારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. અને એવી આ બીકે ન્યૂઝ મારફતે માધ્યમથી બહાદુરસિંહભાઈને પણ અભિનંદન આપું છું. સાથે સાથે જે આ વસ્તીની જે લાગણી માંગણી હતી હું બીકે ન્યૂઝ દ્વારા સરકાર સુધી પહોંચે એવી વિનંતી કરું. ડીસા શહેરના ડોક્ટર હાઉસમાં રસ્તા પૈકીની જગ્યા પર આચરવામાં આવેલા દબાણો હટાવવા માટે ડીસા નગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ હતી અને રસ્તા પર આચરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકો અને પાલિકાની ટીમ આમને સામને આવી ગયા હતા. ડીસા શહેરના ડોક્ટર હાઉસમાં રસ્તા પૈકીની જગ્યા પર આચરવામાં આવેલા દબાણોને લઈ છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી છે. દબાણો અંગે ઉઠી રહેલી ફરિયાદના પગલે આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ડીસાના ડોક્ટર હાઉસ પહોંચ્યા હતા. પાલિકાની ટીમ દ્વારા આજે જેસીબી મશીન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક દુકાનદારો અને ડીસા નગરપાલિકાની ટીમ વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી. ડીસા નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરીને અહીં રસ્તાને પહોળો કરવાના હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે દુકાનદારોએ પાલિકાની આ કાર્યવાહીને ભેદભાવભરી જણાવી ડીસા નગરપાલિકાની કામગીરી સામે કેટલાક વેધક સવાલો કર્યા હતા. મારું કહેવું એમ છે કે ડૉક્ટર હાઉસ એરિયામાં અમુક ગળીમાં દબાણ નથી તોડ્યા અને આ એક જ ગળીમાં દબાણ તોડવાનું વાલા દવાલાની નીતિ કેમ રાખે છે? મારું સાહેબ એક જ છે, તોડો તો બધાનું તોડો, ન તોડો તો કોઈનું ન તોડો. પછી બીજી વસ્તુ કે અમે અમારો પ્લોટ ખુલ્લો રાખ્યો છે ગાડીઓ પાર્કિંગ કરવા માટે, તો ડૉક્ટરોએ પણ એ રીતે બધાને જે રીતે એક બે ગાડીનું પાર્કિંગ રાખવું જોઈએ એમને, બરાબર? કોઈએ એ પ્રમાણે પાર્કિંગ રાખ્યું નથી. અને નગરપાલિકાની નીતિ બે પ્રકારની છે. વાલા દવાલાની નીતિ અમુક ગળીમાં ઓટલાઓ સીડી નથી તોડી અને અમારી ગળીમાં કમ્પ્લેટ દબાણ તોડવા આવ્યા છે. તો મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ સર્વે નંબર 93 સિટી સર્વે નંબર 4784 દરેક ગળી આ સાહેબ જોડે લેઆઉટ પ્લાન બી છે, તો એ ગળી પ્રમાણે બધા દબાણ હટાવે તો અમે બધા એગ્રી જ છીએ. સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને પાલિકા દ્વારા જો દબાણો હટાવવા હોય તો સમગ્ર ડોક્ટર હાઉસમાં આચરવામાં આવેલા દબાણોને દૂર કરવા જોઈએ. ડીસા તાલુકામાં વસતા ઠાકોર સમાજમાં હવે શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને સમાજના આગેવાનો દ્વારા પણ ઠાકોર સમાજની અદ્યતન લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે અને તેનો મોટી સંખ્યામાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. ઠાકોર સમાજ લાઇબ્રેરી દ્વારા ડીસાના યુવાનો માટે એક વિશેષ સૂત્ર આપવામાં આવ્યું છે કે હર ઘર સરકારી નોકરી. આ સૂત્ર હવે સાર્થક થતું જણાઈ રહ્યું છે. આ લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને આર્મીમાં લાગેલા 4 વિદ્યાર્થીઓની ટ્રેનિંગ પૂરી થતાં આ વિદ્યાર્થીઓ પરત આવતા તેમનું ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના ઢેડાલ ગામના સાગરજી ઠાકોર, સુરેશજી ઠાકોર, દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના જીગર ઠાકોર અને એર ચસાઢાણીના હરેશ ઠાકોરનું બહુમાન કરવામાં આવ્યું હતું. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કોલેરાગ્રસ્ત પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારી આવી સામે. ઢાંકણ વગરની રાણીબાગની પાણીની ટાંકી બની બીમારીનું કેન્દ્ર. પાથાવાડામાં શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ગ્રાન્ટેડ શાળામાં ₹370 ફી હોવા છતાં ₹20,000 માંગતા ઝડપાઈ ગયા. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના નવીન પંચાયત ઘરોનું બાંધકામ ચડ્યું ટલ્લી. ગ્રાન્ટ લાવવામાં રસ ન દાખવતા 2 વર્ષથી કામ અધૂરા.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ પણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકાની રાજગઢી વિસ્તારની પાણીની ટાંકી ઉપરથી ખુલ્લી હોવાથી અનેક પક્ષીઓ તેની અંદર પડીને મોતને ભેટી રહ્યા છે તથા પક્ષીઓની હગાર સહિતના દૂષિત પાણીને લઈને રોગચાળો વકર્યો છે. ત્યારે આજે પાલનપુરના ધારાસભ્ય સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ મુલાકાત લઈ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. પાલનપુરના વોર્ડ નંબર 6માં રોગચાળો વકર્યો છે. તંત્રને આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે. તેમ છતાં રોગચાળા વચ્ચે પણ પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલી રાણીબાગની પાણીની ટાંકી રોગચાળાનું કેન્દ્ર બની છે. 19 લાખ લીટર પાણીનો સંગ્રહ કરતી આ પાણીની ટાંકી ઉપર ઢાંકણ નથી.
વર્ષોથી ઉપરથી ખુલ્લી પાણીની ટાંકીમાં અનેકવાર મૃત પક્ષીઓ પડીને મોતને ભેટે છે. પક્ષીઓની હગાર, મૃત પક્ષીઓના અવશેષો પડ્યા હોવા છતાં રાણીબાગની ટાંકીનું પાણી શહેરના 5000થી વધુ ઘરોમાં અપાઈ રહ્યું છે. અનેકવાર ટાંકીમાંથી દૂષિત પાણી આવતું હોવાની અગાઉ ફરિયાદો ઉઠી છે. પાલનપુરના મોટાભાગના વિસ્તારને પાણી પૂરી પાડતી અને 1971 બનેલી રાજગઢી પાણીની ટાંકીની સાફસફાઈ યોગ્ય રીતે ન થવાના અનેકવાર આક્ષેપો લાગ્યા છે. છતાં પાલિકાનું રેઢિયાળ તંત્ર ગોરતું હોય રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે આજે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ, જિલ્લાના આરોગ્ય અધિકારી, પાલનપુર મામલતદાર, ચીફ ઓફિસર સહિત આરોગ્યની ટીમે પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી. ત્યારે ધારાસભ્યએ રોગચાળાને નિયંત્રણમાં લેવા જરૂરી સૂચનો કર્યા હતા. આજે હું તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યો હતો અને એની અંદર જે વધારા સૂચન કરવાના જે જરૂરી લાગ્યા કે વર્તમાન આટલી બધી ગરમીની અંદર આપણે વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આપણી કોટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી છે. જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ વહીવટીતંત્રને હજી પણ આપણે આપીએ છીએ અને સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ. ખાસ કરીને પાણીપુરી અને આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે, કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે. નગરપાલિકા દ્વારા અત્યારે શું કામગીરી કરવામાં? નગરપાલિકા દ્વારા અત્યારે જે પાણીનું સપ્લાય છે એ પાણીનો સપ્લાય વધુ ક્લોરીનયુક્ત થાય એ માટેની કામગીરી થાય છે અને કેવી રીતે વધુ સ્વચ્છતા રાખી શકાય તે બાબત ઉપર નગરપાલિકા અત્યારે કોન્સન્ટ્રેટેડ કરી રહી છે અને એના બાબતની સૂચનાઓ અત્યારે અમે આપી રહ્યા છીએ. ટાંકી ખુલ્લી પડી છે એનું શું કહેશો? આ ટાંકી ખુલ્લી જે પડી છે એને પણ ઝડપથી અને કેવી રીતે તમે કવર કરી શકો એ બાબતની સૂચના આપી છે. ઉપર કેવી રીતે તમે કવર કરી શકો, કારણ કે આ ઘણા સમયથી આ પરિસ્થિતિ છે. જોકે રોગચાળો વકર્યા બાદ જાગેલી પાલિકા દ્વારા પાણીની ટાંકીમાંથી જે વિસ્તારમાં સપ્લાય થાય છે ત્યાંના સેમ્પલ લઈ મેપિંગ કરી ક્લોરિનેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે પાણીની ટાંકીની છત તૂટી ગઈ હોવાની કબૂલાત ખુદ ચીફ ઓફિસરે કરી હતી. સૌ પ્રથમ તો જ્યારે બી આ 2 દિવસ પહેલાં જે એક માઇલ્ડ કેસ નોંધાયો ત્યારથી અમે સતત આ સફાઈ ગટરોની સફાઈ ચાલુ કરાવી દીધી છે અને પાણીમાં ક્લોરિનેશન તો લગભગ અમે કરતા હતા પણ હવે સુપર ક્લોરિનેશન લગભગ છેલ્લા 4-1 દિવસથી ચાલુ કરેલ છે, લગભગ 2.5 થી 3 ppm જેટલું. અને આજે પણ અમે એના ભાગરૂપે આ જેટલા આ ટાંકીનું પાણી જેટલી જગ્યાએ જાય છે એની આખી લાઇનનું મેપિંગ કરી અને કઈ જગ્યાએથી કેસ નોંધાયા છે એના સેમ્પલિંગ કરી અને પછી એનું પ્રિવેન્ટિવ શું કરવું જોઈએ એની તાત્કાલિક સ્ટ્રેટેજી અમે આજે નક્કી કરી અને કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અત્યારે THO અને મેડિકલની પણ સમગ્ર લગભગ 5 થી 10 ટીમો સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ માટે પણ છે અને લોકોને ગાઈડન્સ પણ આપે છે અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ પણ કર્યું છે અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરી અને એ કાયમ માટે એ લે હમણાં થોડોક સમય આ છે ત્યાં સુધી અને અમે સુપર ક્લોરિનેશન કર્યું. જ્યાં બોરથી ઇન્જેક્શન થાય છે પાણીનું જે અમે બોર અત્યારે હાલ અમે 2 બંધ કરી રહ્યા છીએ અને ધરોઈનું જ પાણી જે છે એ જ ક્લોરિનેશનવાળું પાણી જ બધાને આપીશું. એટલે એ લગભગ 2004માં લગભગ છત એ થઈ અમે ઉપર જાળી કરેલી છે એની ઉપર ફાઇબર પર કરેલું હતું પણ ગરમીના કારણે થોડું તૂટફૂટ થયેલું છે એ પણ ટૂંક સમયમાં ઉપર ફરી નવું ફાઇબર કરી દઈશું. સર 2 વર્ષથી સફાઈ નથી થઈ ટાંકાની? ના, આ સાલ કરી દીધી. આ સાલ એટલે ગઈ સાલ નથી કરી, આ સાલ બધી ટાંકી સંપૂર્ણ સફાઈ કરી દીધી. જોકે રોગચાળા બાદ હરકતમાં આવેલ આરોગ્યની 9 ટીમ દ્વારા ઘેર સર્વે હાથ ધરાયો છે, જેમાં 2 લાખ જેટલી ક્લોરીનની ગોળીઓ આપવામાં આવશે. જ્યારે 150થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 1 મોત થયું હોવાનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા. સંપની મુલાકાત લીધી. પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે, ધરોઈ ડેમમાંથી સપ્લાય થાય છે અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે. જે ધરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરિનેશનવાળું પાણી હોય છે અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે. અમારી અત્યારની ટીમો 18 વ્યક્તિઓ 9 ટીમો બનાવીને ફરી રહ્યા છે. દરેક ઘરે જઈ રહ્યા છે. દરેક ઘરે ક્લોરીનની ટેબ્લેટ અગાઉ 5-5 આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં 25-25 ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ 2 લાખ ગોળી જેટલો
વપરાશ આ 10 દિવસમાં કરવાનો છે અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને 2-3 એડવાન્સમાં પેકેટ આપી દેવાના, એટલે એને તૈયાર જ રાખવાના. જ્યારે ઝાડા ઉલટીની જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે. એવા 2000 પેકેટ પણ આપવામાં આવી દીધા છે. કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત થયા? અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા અસરગ્રસ્ત થયા હતા ઝાડા ઉલટીથી. એમાંથી 23ના સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમ પોઝિટિવ એક આવેલું હતું વાઇબ્રો કોલેરાથી, અને મરણમાં એક જ મરણ થયું છે. જે બીજા મરણ હતા એ ઝાડા ઉલટીના કારણે થયેલા નથી, અન્ય કારણના કારણે મૃત્યુ થયેલું છે. અત્યારે કેટલા કેસ આવે છે? અત્યારે લગભગ ગણો ને, અમારે અહીંયા જનરલ ઓપીડી બેસાડી છે. ઓપીડીમાં દવા લેવા માટે તાવ, માથું, પેટમાં દુખાવો કે એવું કંઈ થતું હોય ને કંઈક ચૂક મારતી હોય એવા દર્દી 50-60 તો અમારી જે જનરલ ઓપીડી અહીંયા બેસાડી છે વોર્ડ નંબર 6માં એમાં આવે છે, અને આજુબાજુના પ્રાઇવેટમાં અને બનાસ મેડિકલમાં થઈ અને રોજના 50 દર્દી જતા હશે. જોકે કોલેરા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે નિમાયેલા પાલનપુર મામલતદારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખુલ્લામાં વેચાતી ખાણીપીણીની ચીજવસ્તુઓ બંધ કરાવવામાં આવશે. વોર્ડ નંબર 6ના અમુક વિસ્તારોમાં કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે, જેને મને નિયંત્રણ અધિકારી બનાવવામાં આવે છે. તકેદારીના ભાગરૂપે અમે જે ક્લોરિનેશનવાળું પાણી સપ્લાય કરી રહ્યા છીએ, લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છીએ કે ભાઈ ઉકાળેલું પાણી પીવો, જેટલું થાય ત્યાં સુધી ગટરમાં ઓપન ગટરો છે ત્યાં અમે સફાઈ કરાવી રહ્યા છીએ. એ રીતનું આજે પણ સાંજે અમે ડ્રાઈવ કરવાના છીએ કે જ્યાં ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ વેચતા હોય, ખાણીપીણીની ચીજવસ્તુઓ હોય, કોલાની દુકાનો હોય, એ બધી આ વિસ્તારમાં આજથી બંધ કરાવી રહ્યા છીએ. કેટલા દિવસ? જ્યાં સુધી નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી. અને એમના પણ જાગૃતતા લાવી રહ્યા છે કે જ્યાંથી પાણી લાવતા હોય, બરફનો સપ્લાય થતો હોય ત્યાં પણ અમારું ચેકિંગ ચાલુ છે. જોકે રોગચાળો વકર્યો અને એક વ્યક્તિનું મોત થયા બાદ પાલિકાનું રેઢિયાળ તંત્ર જાગ્યું છે. રાંડિયા પછીનું ડાપણ દાખવી પાલિકાનું તંત્ર હવે પાણી ક્યાં લીકેજ થાય છે તેની તપાસ કરવા નીકળ્યું છે. છેલ્લા કેટલાય સમયે પાલનપુર શહેરના કોટ અંદર વિસ્તારોમાં દૂષિત પાણીના લીધે લોકો દર્દ વેઠી રહ્યા હતા. પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં નગરોળ પાલિકા તંત્ર આળસ ખંખેરવાને બદલે સબ સલામતના દાવા કરતું હતું. કોલેરાની બીમારીથી પીડાતા લોકોના દર્દની સંવેદના સમજવાને બદલે માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામ કરતા પાલિકાના સત્તાધીશો સામે લોકોનો ભરોસો ઉઠી ગયો છે. કોલેરાગ્રસ્ત જાહેર થયા બાદ મોડે આજે પાલિકાની એસી ચેમ્બર છોડીને પાલિકાના ચીફ ઓફિસર દૂષિત પાણીની તપાસ કરવા માટે સ્થળ પર નીકળતા લોકોએ પાલિકાની કાર્યપદ્ધતિ સામે રોષ ઠાલવ્યો હતો. ધાનેરાથી કેટરિંગના ગોડાઉનમાંથી ચોરેલો રસોડાનો સામાન વેચવા ડીસા આવેલો શખ્સ દક્ષિણ પોલીસના હાથે ઝડપાયો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રિશાલા બજાર પાસે એક ઈસમ શંકાસ્પદ રસોડાના વાસણોનું વેચાણ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને વિશ્વાસમાં લઈ તેની પૂછપરછ કરતા ધાનેરા પુલ પરથી બજારમાં જવાના રસ્તે આવેલા કેટરિંગના ગોડાઉનમાંથી ગોડાઉનના તાળા તોડી રસોડાના વિવિધ સામાનની ચોરી કરી હતી અને આ માલ વેચવા તે ડીસા આવ્યો હતો. પોલીસે 3 ગ્રેવી મશીનની ઘંટીઓ અને કંપની વગરના 2 સ્ટવ અને એક રોટલી બનાવવાનું બમ્પર અને ભારતીય કંપનીનો એક કોમર્શિયલ ખાલી ગેસ સિલિન્ડર અને મેટલ પ્લાસ્ટિકના બાઉલ આશરે 380 મળી કુલ કિંમત ₹46,900નો માલ સામાન મળી આવ્યો હતો. આ માલ સામાન ચોરી થઈ હોય તેવો ગુનો ધાનેરા પોલીસ મથકે પણ નોંધાયેલો હતો. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી ચોરી કરનાર શખ્સ દશરથ ગોવિંદજી ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર લોકો સામે કાર્યવાહી કરવા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા ખાનગી ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી. તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે. ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે અપશબ્દો લખનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે? રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારી હતી. દાંતીવાડાના આકોલીમાં રહેતી પરિણીતાને સંતાન ન થતા પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો, જેને લઈ ગુરુવારે સવારે પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે પાથાવાડા પોલીસ મથકે પરિણીતાના પતિ સામે ગુનો નોંધાયો હતો. દાંતીવાડાના આકોલીમાં રહેતા સુખીબેનને લગ્નના 11 વર્ષ થવા છતાં સંતાન ન થતા તેમના પતિ નાગજીભાઈ સોનાજી ઓઢાવિયા મેણાટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા, જેથી કંટાળેલા સુખીબેનને ગુરુવારે સવારે ઝેરી દવા પી લીધી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે પાથાવાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈ પાથાવાડા પોલીસ મથકે સુખીબેનના પતિ નાગજીભાઈ સોનાજી ઓઢવિયા સામે ગુનો નોંધાયો હતો. આ બાબતે પાથાવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધવા પામ્યો છે અને આ ભ્રષ્ટાચારને નાથવા માટે અરજદારો એસીબીનો સંપર્ક કરી રહ્યા છે અને એસીબી દ્વારા છટકું ગોઠવીને ભ્રષ્ટાચારીઓને ઝડપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાથાવાડામાં એસીબી ટ્રેપ કરીને વધુ 3 ભ્રષ્ટાચારીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. પાથાવાડામાં આવેલ તિરુપતિ બાલાજી માધ્યમિક શાળામાં ફરિયાદીના દીકરાને ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેવાનું હોવાથી જે ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારાધોરણ મુજબની નિયત કરેલ ફી ₹380 ચાલતી હોવા છતાં ફરિયાદી પાસે આરોપી મનોજકુમાર પટેલ આચાર્ય તથા અરવિંદકુમાર શ્રીમાળી સંચાલક દ્વારા ₹20,000ની ગેરકાયદેસર લાંચની માગણી કરવામાં આવી હતી. હાલમાં ₹10,000 અને બીજા સત્રમાં ₹10,000 હાલમાં આપવાનું જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન મનોજકુમાર પટેલ સાથે વાતચીત કરી અર્જુનભાઈ સોલંકીને આપી દેવાનું જણાવતા અર્જુનભાઈ સોલંકીએ લાંચના નાણાં પંચો રૂબરૂ સ્વીકારી પકડાઈ જતા ગુનો કર્યો હોવાથી 3 આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમય થયો છે ફરી વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના નવીન પંચાયત ઘરોનું બાંધકામ ચડ્યું ટલ્લે. ગ્રાન્ટ લાવવામાં રસ ન દાખવતા 2 વર્ષથી કામ અધૂરા. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા, તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ટાટા સ્ટીલનું 787 નું વિઝન પ્રોકોના સાયન્સ સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો જાણે નામ પૂરતા હોય તેવી હકીકતો સામે આવી છે. ધાનેરા તાલુકાના ગામડા માત્ર સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરો માટે કમાઈનું માધ્યમ હોય તે રીતે વહીવટ થઈ રહ્યો છે. ગામની મુખ્ય કચેરી ગ્રામ પંચાયત હોય છે, જેને લઈ સરકાર દ્વારા ધાનેરા તાલુકાના 13 ગામોમાં પંચાયત ઘરની મંજૂરી 2 વર્ષ પહેલા આપી હતી. 2 વર્ષ પહેલા પંચાયત ઘરનું કામ પણ શરૂ થયું હતું. જો કે મનરેગા શાખાનો વહીવટ કરતા કર્મચારીઓને પંચાયત ઘરમાં આવક ન જણાતા હજુ સુધી પંચાયત ઘરના કામ પૂરા થયા નથી. ધાનેરા તાલુકાના રમુણા, સિયા, રવિયા, મોટા, મેડા સહિતના ગામોમાં તો હજુ સુધી પંચાયત ઘરનું બાંધકામ અડધા સુધી પણ નથી પહોંચ્યું. 17 લાખના ખર્ચે મનરેગા યોજનામાં પંચાયત ઘર તૈયાર કરવાના છે, પરંતુ સરહદી ધાનેરા તાલુકામાં યોગ્ય રજૂઆત કરનાર ના હોવાના કારણે તાલુકા પંચાયતમાં મનમાની ચાલી રહી છે. નક્કી કરેલા 3 કે 4 વ્યક્તિ ધારે તે પ્રમાણે કામ થઈ રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિકાસના કામોમાં ગેરરીતિ થઈ રહી છે. કેટલાક જાગૃત અરજદારો હવે આ મામલે કેન્દ્ર સુધી રજૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ધાનેરા તાલુકામાં અમુક ગ્રામ પંચાયતના કામ 3 વર્ષોથી અધૂરા પડ્યા, પરંતુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા જે રોડ રસ્તાના કામ પહેલાં કરવામાં આવે, ગ્રામ પંચાયતના કામ અધૂરા પડેલા હજી સુધી કરવામાં નથી આવતા. જે રોડ રસ્તાની જરૂર નથી તે પંચાયત હલકી ગુણવત્તાવાળું કામ કરી અને પૂરું કરે જલ્દી, પણ પંચાયત ઘર આજ દિવસ સુધી બનાવતી નથી. ખરેખર વસ્તીને દરેક સુવિધા પંચાયત ઘર હશે તો તેમાંથી વસ્તીને સુવિધા મળશે. પરંતુ મારી સરકારશ્રીને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે પંચાયત ઘર અધૂરા પડ્યા ધાનેરા તાલુકામાં એ તાત્કાલિક ધોરણે બનાવવા, તેનું કામ પૂર્ણ કરી અને જે દરેક ગામના લોકોને લાભ મળે તેવું કરવું જોઈએ. ખરેખર જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરે તો મારે આ બાબતે ઉપર રજૂઆત કરવી પડશે. ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયત વહીવટદારના હવાલે છે, જેથી વહીવટ માત્ર વિકાસના કામોમાં રસ દાખવી રહ્યા છે, જેથી પંચાયત ઘરના કામો અધૂરા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ ધાનેરા તાલુકામાં બનેલા રાજીવ ગાંધી ભવનનું બાંધકામ અધૂરું હોવા છતાં ગ્રાન્ટ બારોબાર ચાલુ થઈ ગઈ હતી. આવું ગ્રામ પંચાયતમાં ના બને તે માટે જિલ્લાના અધિકારીઓ ધાનેરા તરફ ધ્યાન આપી વિકાસના કામોમાં અવરોધ કરી રહેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. રવિયા જે ગ્રામ પંચાયત બને છે એ માલોત્રા અને કોટડા આ 3 ગામોમાં જે પંચાયત બને છે એની અગાઉ રાજીવ ગાંધી ભવન જે બન્યું હતું એ પણ એમના પૈસા પણ ચાલુ થઈ ગયા, એ પણ કામ અધૂરું છે. અને ધાનેરા તાલુકાની અંદર રોડ કે એવો હોય તો રાતોરાત નરેગાવાળા બનાવે છે અને આ કામમાં એકદમ ઢીલી નીતિ છે અને એમને પૈસાનો ભ્રષ્ટાચાર સિવાય કોઈ બીજો દેખાતો નથી. અને આજે અમારા ગામની અંદર જે તલાટીશ્રીને બેસવાની જગ્યા પણ નથી, તેમ છતાં આ કામ 3 વર્ષથી ઠાગાઠૈયાથી ચાલે છે. શું કારણ છે આ લોકો કામ નથી કરતા? બસ બીજો કોઈ છે ને એમને રસ નથી અને મૂળ ભ્રષ્ટાચાર જ છે, બીજો કોઈ છે જ નહીં. રાજીવ ગાંધી અમારા ગામમાં જે બનેલ છે એ વર્ષોથી 2012થી અધૂરું પડ્યું છે અને પૈસા પૂરેપૂરા ઉપડી ગયા, ભ્રષ્ટાચાર થયેલા જ છે. પંચાયત ઘર હોય તો કેટલી સુવિધા ઊભી થતી હોય, શું કેવું થાય તમારું? પંચાયત ઘર એટલે લોકો એટલે પાયાની જરૂરિયાત પંચાયત ઘર હોય. પંચાયત ઘર હોય તો તલાટી હાજર રહે, સરપંચશ્રી મળતા હોય, વહીવટદાર હોય તો વહીવટદાર મળતા હોય અને લોકોનો ઉતારા, બીજા જે દાખલા વિદ્યાર્થી માટે બીજાની જરૂર પડતી હોય તો એ લોકો તાત્કાલિક મળતા આવે. બાકી આ સુવિધા જ નથી તો કે ક્યાંથી મળે? અમારે ધાનેરાનો ધક્કા ખાવા પડે. કેટલા વર્ષથી બંધ છે કામ? છેલ્લા 3 વર્ષથી ક્યારેક ચાલુ હોય, બાકી તો બધું કાગળ ઉપર છે. ધાનેરા તાલુકાના એટા તેમજ એડાલ ગામમાં મનરેગા યોજનામાં બનેલા મેટલ રોડ બની પણ ગયા છે અને નાણાં પણ ચૂકાઈ ગયા છે, જેની સામે પંચાયત ઘર હજુ અધૂરા છે. જેના પરથી સાબિત થાય છે કે ધાનેરા મનરેગા શાખામાં જેના પર જવાબદારી છે તેવા કર્મચારીઓને મેટલ રસ્તામાં વધુ આવક હોવાના કારણે તે બિલ પહેલા મંજૂર કરાવે છે. વર્ષોથી પોતાની ફરજનો દુરુપયોગ કરી લાલચ માટે કામ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી થાય તો જ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો જોવા મળશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
પાછળ ભાજપને નડ્યું કોંગ્રેસીકરણ. કોંગ્રેસના ગોવાભાઈ દેસાઈથી માંડી મહેશભાઈ પટેલને આવકારવાના ચક્કરમાં ભાજપે ગુમાવ્યા પાયાના કાર્યકરો. કોલેરાગ્રસ્ત પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારી આવી સામે. ઢાંકણ વગરની રાણીબાગની પાણીની ટાંકી બની બીમારીનું કેન્દ્ર. પાથાવાડામાં શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ગ્રાન્ટેડ શાળામાં ₹370 ફી હોવા છતાં ₹20,000 માંગતા ઝડપાઈ ગયા. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના નવીન પંચાયત ઘરોનું બાંધકામ ચડ્યું ટલ્લે. ગ્રાન્ટ લાવવામાં રસ ન દાખવતા 2 વર્ષથી કામ અધૂરા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.